डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહન આપ સૌનું ચૈતન્ય સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે રિસર્ચ મેથોડોલોજી જે પેપર નંબર MLI-102 છે તેના બ્લોક નંબર 3 રિસર્ચ મેથોડોલોજી સંશોધન પદ્ધતિની અંદર આપણે એક પદ્ધતિ છે જે યુનિટ નંબર 13 એક્સપેરિમેન્ટલ રિસર્ચ જેની પ્રાયોગિક પદ્ધતિ છે તે આજે આપણે જોવા જવાના છીએ. તો સૌ પહેલાં તો આપણે પ્રાયોગિક સંશોધન એટલે કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ શું છે તેની વ્યાખ્યા જોઈશું. તો એક અથવા વધુ સ્વતંત્ર ચલોને હેરફેર કરી અને આશ્રિત ચલો પર તેની અસરોનું અવલોકન કરીને કારણ અને અસર સંબંધોની તપાસ કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તો આપણે જોઈએ કે પ્રાયોગિક સંશોધનને એક વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે આપણે વિજ્ઞાનની અંદર જોઈએ છીએ જ્યારે કોઈ સંશોધન થાય છે ત્યારે તેના ઉપર ટ્રાયલ અને એરર ચેક કરવામાં આવે છે, તેના ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેના માટે જ તેને કેવી એક પદ્ધતિ કીધી છે? વૈજ્ઞાનિક પદ્ધતિ કીધી છે. અને આની અંદર કહેવામાં આવ્યું છે કે આની અંદર આપણે શું કરીએ છીએ? જે સ્વતંત્ર ચલો છે તેની શું કરીએ છીએ? હેરફેર કરીએ છીએ અને ચેક કરીએ છીએ શું સ્વતંત્ર ચલોની હેરફેર કરવાથી પરિણામની અંદર કોઈ બદલાવ આવે છે કે નથી આવતો, આપણા ધાર્યા પ્રમાણેનું પરિણામ છે કે નથી, તે શોધવા માટે આપણે પ્રાયોગિક સંશોધનનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે એક્સપેરિમેન્ટલ રિસર્ચ પણ કહીએ છીએ. તો એક્સપેરિમેન્ટલ એટલે કે આપણે જોઈએ કે એના અંદર જ એક્સપિરિયન્સ શબ્દ રહેલો છે. એટલે આપણે જે એક્સપિરિયન્સ કરીએ છીએ અને એના જ માધ્યમથી આપણે તેના પરિણામ ઉપર આવવાનું રહે છે. ત્યારબાદ છે તેના હેતુઓ. હેતુઓમાં લખ્યું છે પૂર્વધારણાઓનું પરીક્ષણ કરવું. એટલે કે પૂર્વધારણાઓ આપણે સંશોધન કરતાં પહેલાં જે પણ પૂર્વધારણા કરી હોય કે આવું થશે કે આવું નહીં થાય, એ જ પૂર્વધારણાઓનું આપણે શું કરીએ છીએ? પરીક્ષણ કરીએ છીએ કે શું સાચું મેં આપણે જે પૂર્વધારણા કરી હતી તે સાચી નીવડે છે કે નથી નીવડતી, તે ખોટી છે કે સત્ય છે, તે જ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પ્રાયોગિક સંશોધનનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે કહેવાય કે જ્યારે આપણે પ્રાયોગિક સંશોધન કરવા જઈ રહ્યા હોય ત્યારે સંશોધનની પહેલાં જ આપણી પાસે એક પૂર્વધારણા હોય છે કે આવું થશે કે આવું નહીં થાય. ત્યારબાદ છે આગાહીઓ કરવી અને પ્રયોગમૂલક પુરાવાના આધારે તારણો કાઢવા. તો જે રીતે મેં વાત કરી કે જ્યારે પણ આપણે પ્રાયોગિક સંશોધન કરવા જઈશું તે પહેલાં જ આપણી પાસે શું હશે? એક પૂર્વધારણા હશે. એ જ આપણી શું છે? આગાહી છે કે આવું થશે કે આવું નહીં થાય. એટલે જ આપણે પહેલેથી આગાહી કરી દઈએ છીએ કે હું જે આ સંશોધન કરવા જઈ રહ્યો છું તેનું પરિણામ મને આવું કંઈક મળશે, નહીતર તો આવું મળશે. તો તે રીતે આમાં પહેલેથી આપણે શું કરવાની છે? એક આગાહી કરી દેવાની છે. ત્યારબાદ છે તેની મૂળ લાક્ષણિકતા શું છે? તો તેની મૂળ લાક્ષણિકતા છે ચલોનું નિયંત્રણ. તો આપણે પહેલાં જ તેની વ્યાખ્યામાં જોયું જે રીતે આપણે સ્વતંત્ર ચલ છે તેને શું કરીએ છીએ? બદલીએ છીએ અને ચેક કરીએ છીએ. એટલે કે આપણે શું કહી શકીએ કે આમાં આપણા પર ચલોનું શું છે? નિયંત્રણ રહેલું છે. આપણે જે રીતે જોઈએ તે રીતે ચલને શું કરીએ છીએ? આપણે બદલી શકીએ છીએ અને તેનું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે વ્યવસ્થિત પદ્ધતિ. અને આ એક કેવી પદ્ધતિ છે? વ્યવસ્થિત પદ્ધતિ છે. કેમ? કારણ કે આપણે જે નતીજા ઉપર પહોંચવાનું છે તેના માટે પહોંચવા માટે આપણે શું કરશું? ચલની વિવિધ રીતે બદલી કરશું અને ફાઇનલી આપણે તે નિર્ણય ઉપર પહોંચવાનો પ્રયાસ કરીશું. ત્યારબાદ છે પ્રાયોગિક સંશોધનનું મહત્ત્વ. તો પ્રાયોગિક સંશોધનનું શું મહત્ત્વ છે તો એ જોઈએ. તો પહેલાં લખ્યું છે પૂર્વધારણાઓનું પરીક્ષણ કરે છે અને સિદ્ધાંતોને સુધારે છે. એટલે જ મેં તમને પહેલાં કીધું તેમ આમાં શું કરશું? આપણે પહેલાં તો એક પૂર્વધારણા બનાવીશું અને એ પૂર્વધારણાઓનું શું કરીશું? પરીક્ષણ કરીશું. અને એ પરીક્ષણના માધ્યમે જે આપણને મળે છે ફાઇનલ કન્ક્લુઝનમાં તેનાથી શું થશે? કોઈ નવો સિદ્ધાંત બનશે યા ફિર એ સિદ્ધાંત છે એ સિદ્ધાંત શું થશે? પુરવાર થઈ જશે. ત્યારબાદ છે કારણ સંબંધો સ્થાપિત કરે છે. આમાં શું કરીશું કે આપણે જે સંશોધન કરવા જઈ રહ્યા હતા એના જે કારણો હતા
તે હવે સાચા છે કે નહીં તે શું થશે, સ્થાપિત થશે. ત્યારબાદ લખ્યું છે દવા, શિક્ષણ, વ્યવસાય વગેરે પુરાવા આધારિત પ્રથાને માહિતી આપે છે. તો આપણે જોઈએ કે જ્યારે મેડિકલ ક્ષેત્રની વાત થાય, દવા ક્ષેત્રની વાત થાય, તો ત્યારે સૌ પહેલાં શું કરવામાં આવે છે, એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ઘણી વખત એ એક્સપેરિમેન્ટ અમુક પ્રાણીઓ ઉપર પણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તે દવા મનુષ્યને આપવામાં આવે છે. તો તે રીતે એક્સપેરિમેન્ટલ રિસર્ચ એ એક મેડિકલ ક્ષેત્રે ખૂબ જ અગત્યનું છે. જેમ લખ્યું છે દવા બનાવવા માટે, તો દવા બનાવવા માટે તે ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ લખ્યું છે શિક્ષણ. તો શિક્ષણની અંદર પણ આપણે જોઈએ છીએ જ્યારે વિદ્યાર્થીઓને ભણાવવાની વાત થતી હોય તો તેમને કઈ રીતે સારી રીતે ભણાવી શકાય તેના માટે પણ ઘણા એક્સપેરિમેન્ટ થતા હોય છે અને તેના આધારે જ નક્કી થાય છે કે આપણે વિદ્યાર્થીઓ માટે કઈ રીતે શિક્ષણ દેવું એ ખૂબ ઇઝી રહેશે. ત્યારબાદ છે વ્યવસાય. ઘણા વ્યવસાયની અંદર પણ આપણે જોઈએ છીએ જુદા જુદા ધંધાઓ છે, એમાં પણ તે લોકો શું કરે છે, નવા નવા એક્સપેરિમેન્ટ કરે છે અને તે એક્સપેરિમેન્ટ હોય છે કસ્ટમરને લુભાવવા માટે. તો કેવી રીતના મને સૌથી વધુ કસ્ટમર મળશે તેના પણ એક્સપેરિમેન્ટ થાય છે. આજે આપણે જોઈએ છીએ કે કોઈ પણ નાનો વ્યવસાય છે પણ તે હવે તેની ઓનલાઈન એડવર્ટાઇઝ કરતો થઈ ગયું છે. જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ દરેક વ્યક્તિ પોતાના વ્યવસાયની એડવર્ટાઇઝ કરતો હોય છે. તો આ ક્યારે થયું કે પહેલાં લોકોએ થોડા એક્સપેરિમેન્ટ કર્યા, શું તેનાથી રીચ મળે છે, અને જ્યારે રીચ મળવાની શરૂ થઈ છે ત્યારે હવે લોકો એને સ્વીકારી લીધું છે અને દરેક લોકો પોતાના બિઝનેસની ઓનલાઈન એડવર્ટાઇઝ કરતા થયા છે. ત્યારબાદ છે નવીનતાને પ્રોત્સાહન આપે છે અને વૈજ્ઞાનિક જ્ઞાનને આગળ ધપાવે છે. જે રીતે જ મેં પહેલાં વાત કરી, એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં શું કરવાનું છે, આપણે પહેલેથી જ કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ તેવું વિચારવાનું છે. આપણે એક પૂર્વધારણા કરવાની છે કે આવું તો હતું નહીં, હવે હું આવું કરવા જઈશ તો આવું કંઈક થશે. તો તેના માટે આપણે કહી શકીએ કે એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં શું થાય છે કે એક નવીનતા છે એને શું મળે છે, પ્રોત્સાહન મળે છે અને જે વૈજ્ઞાનિક જ્ઞાન છે તે આગળ વધે છે, કારણ કે આપણે તે વસ્તુને પુરાવ કરી દીધી છે કે હા આ વસ્તુ શક્ય છે. તેના માટે આપણે વૈજ્ઞાનિક જ્ઞાનને આગળ ધપાવે છે. ત્યારબાદ છે સંશોધન તારણોની ઉચ્ચ કઠોરતા અને માન્યતા સુનિશ્ચિત કરે છે. જે રીતે મેં તે વાત કરી, એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં આપણે શું કરીશું, સંશોધન છે એના તારણો, જે આપણને છેલ્લે તારણો મળે છે એના જ આધારે આપણે કહીશું કે આ વસ્તુ શક્ય છે કે નથી. તો તેના માટે જ આપણે શું કહીએ કે એક માન્યતા સુનિશ્ચિત કરે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે પ્રાયોગિક સંશોધનના કેટલા ઘટકો છે. તો પહેલાં જ આપણે વ્યાખ્યામાં જોયું હતું સ્વતંત્ર ચલ અને આશ્રિત ચલ. હવે આપણે જોઈએ સ્વતંત્ર ચલ શું છે. સ્વતંત્ર ચલ એ એવો ચલ છે કે જે આપણું જે એક્સપેરિમેન્ટ કરીએ છીએ તેના રિઝલ્ટમાં બદલાવ લાવી શકે છે. એટલે જ આપણે પહેલાં કીધું હતું કે સ્વતંત્ર ચલ જે છે એને આપણે આપણી જરૂરત પ્રમાણે બદલી શકીએ છીએ. કેમ કે આપણે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ મળે છે કે નહીં તે ચેક કરવા માટે આપણે શું શેને બદલી છે, સ્વતંત્ર ચલને બદલે છે. ત્યારબાદ છે આશ્રિત ચલ. આશ્રિત ચલ શું છે કે આપણે જે રિસર્ચ કરવા જઈ રહ્યા છે એની અંદર જે ચલ રહેલો છે, જેના પર આપણે સંશોધન કરવાનું છે, તેને આપણે શું કહીશું, આશ્રિત ચલ. એને આપણે બદલી દઈશું તો આપણું જે રિઝલ્ટ છે એ પૂરું બદલાઈ જશે. એટલે આશ્રિત ચલ તો કેવો રહેશે, તટસ્થ રહેશે, તે તેની જગ્યાએ જે છે તે રહેશે, પણ આપણે બદલશું કોને, સ્વતંત્ર ચલને બદલશું. ત્યારબાદ છે નિયંત્રણ જૂથ અને પ્રાયોગિક જૂથ. નિયંત્રણ જૂથ શું છે, જે રીતે આપણે ચલની વાત કરી તો તે જ રીતે જે જૂથ છે જેને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ તેને આપણે કેવો જૂથ કહીશું, નિયંત્રણ જૂથ કહીશું. અને એ જૂથને બદલીને આપણે રિઝલ્ટ સારું કેવી રીતના મેળવી શકીએ તેના પ્રયાસ કરીશું. જ્યારે પ્રાયોગિક જૂથ છે એ કયો જૂથ છે, જેમ મેં તમને વાત કરી કે જેને બદલવાથી આખું રિસર્ચ જ બદલાઈ જાય, તે આપણો કયો જૂથ છે, પ્રાયોગિક જૂથ છે. તે આપણા રિસર્ચનો એક કેવો છે, પાયો છે. અને દરેક એક્સપેરિમેન્ટ આપણે કોના પર કરશું, પ્રાયોગિક જૂથ ઉપર કરવા જવા રહ્યા છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રાયોગિક સંશોધન યોજનાના પ્રકારો. તો આપણે વાત કરીએ કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ આપણે કરવા જઈએ તો એના ટોટલ કેટલા પ્રકારો છે. તો અહીંયા લખ્યું છે એના મૂળ કેટલા પ્રકાર છે, મૂળ એના 3 પ્રકાર છે. જેમાં પહેલું છે પૂર્વ પ્રાયોગિક. પૂર્વ પ્રાયોગિક મતલબ જેમ પહેલાં મેં વાત કરી કે એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં આપણે પહેલેથી શું કરીએ છીએ, એક પૂર્વધારણા બનાવી દઈએ છીએ. તે જ રીતે આમાં કહેવા માંગે છે એક પ્રકાર છે પૂર્વ પ્રાયોગિક. એમાં પહેલેથી જ આપણે નક્કી કરી દઈએ કે ના, રિઝલ્ટ તો મારું
આ જ મળશે. અને મતલબ આપણે સુનિશ્ચિત કરી દીધું કે મારે છેલ્લે કયું રિઝલ્ટ જોઈએ છે, મારે લાસ્ટમાં તો આ જ રિઝલ્ટ જોઈએ છે. એ આપણે પહેલેથી શું કરી છે, પૂર્વધારણા બનાવી છે કે ગમે તેટલા ફેલ થાય પણ લાસ્ટમાં હું આ રિઝલ્ટ સુધી પહોંચી જઈશ. જેમ કે વાત કરીએ કે COVID-19ની વેક્સિન બનાવી છે, તો વેક્સિન બનાવવા માટે પહેલેથી જ કે ના છેલ્લે તો વેક્સિન જ બનવી જોઈએ અને જે લોકોને ઇફેક્ટ કરે તો એને શું કર્યું છે, પૂર્વ પ્રાયોગિક કરી દીધું છે. ત્યારબાદ છે અર્ધ પ્રાયોગિક. અર્ધ પ્રાયોગિકમાં એવું છે કે આપણે કોઈ વસ્તુ કરવા જઈ રહ્યા છીએ, કોઈ એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ, તો આપણે શું કરીશું, પહેલેથી નક્કી તો કરીશું પરંતુ એને સંપૂર્ણ એક્સેપ્ટેબલ નહીં નક્કી કરીએ. આપણે નક્કી કરીશું કે ના આ પ્રમાણે થશે અને જો થાય તો બરોબર છે, નહીંતર તો આપણે તેનો જે બીજો માર્ગ છે તે બીજા માર્ગ તરફ વળીશું. જ્યારે પૂર્વ પ્રાયોગિકમાં શું છે કે એક માર્ગ જે આપણે જે નક્કી કર્યો છે તે માર્ગ ઉપર જ આપણે કાર્ય કરીશું. ત્યારબાદ છે સાચું પ્રાયોગિક. સાચું પ્રાયોગિક મતલબ જે વસ્તુ છે એ છે જ, એને આપણે શું કરીશું, પ્રૂવ કરીશું અને એને શું કહેવાય છે, સાચું પ્રાયોગિક. સાચું પ્રાયોગિકની અંદર આપણે મોસ્ટ ઓફ કોઈ નવી વસ્તુ શોધતા નથી, પરંતુ જે વસ્તુ રહેલી જ છે તે જ વસ્તુને આપણે શું કરીએ છીએ, પ્રૂવ કરીએ છીએ કે હા આ વસ્તુ જે છે એ સત્ય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા એવા એક્સપેરિમેન્ટ થાય છે, આપણે એમ થાય કે આ તો આપણે ખબર જ છે તો શું લેવા કરે છે, પણ એને પણ સાબિત કરવું ખૂબ અગત્યનું છે. સમયની સાથે શું તેમાં કોઈ બદલાવ આવી ગયો છે કે નથી આવ્યો તે જાણવા માટે સાચું પ્રાયોગિકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે પ્રાયોગિક સંશોધનના પગલાઓ. તો આપણે જોઈએ કે સંશોધનમાં કયા પગલાઓ આપણે ભરવા જરૂરી છે. તો સૌથી પહેલું છે સમસ્યા ઓળખવી અને સાહિત્યની સમીક્ષા કરવી. તો જ્યારે આપણે સંશોધન કરવા જઈએ છીએ તો સૌ પ્રથમ તો આપણે શું કરવું જોઈએ, સંશોધનની સમસ્યા ઓળખવી જોઈએ. આપણે તો શેના પર રિસર્ચ કરવું છે પહેલાં આપણને ખબર હોવું જોઈએ. તો આપણે પહેલાં શું કરશું, સંશોધનની એક સમસ્યા ઓળખી લેશું, જેનું આપણે શું શોધવાનું છે, લાસ્ટમાં સોલ્યુશન શોધવાનું છે. તો એના માટે આપણે પહેલાં એક સમસ્યા ઓળખવી પડશે. સમસ્યા ઓળખ્યા પછી આપણે જોઈશું, સાહિત્યની સમીક્ષા લખી છે એટલે આપણે જોઈશું કે શું જે સમસ્યા થઈ રહી છે એનું ઓલરેડી કોઈએ સોલ્યુશન શોધી લીધેલું છે, અને અગર એનું સોલ્યુશન નથી શોધ્યું તો એના જેવું કોઈ બીજી વસ્તુ છે, શું એનું કોઈ સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કર્યો છે. શા માટે આપણે આવું કરીએ છીએ, તેથી આપણે આપણી સંશોધનની અંદર કેવા પગલાં ભરવા જોઈએ, એ વ્યક્તિએ કેવા પગલાં ભરેલા હતા અને તેને કઈ જગ્યાએ એવું લાગ્યું કે આ પગલાં ના ભરવાથી મારો સમય બચી શકતો હતો, તે બધી બાબતોનો આપણને ખ્યાલ આવે છે. એટલે કે આપણી સંશોધનમાં આપણે કેવી રીતના આગળ વધવું તેનો પણ ખ્યાલ આપણે સાહિત્યની સમીક્ષાથી કરી શકીએ છીએ. ત્યારબાદ લખ્યું છે પૂર્વધારણાઓ ઘડવી. જે રીતે જ આપણે શરૂઆતમાં જ વ્યાખ્યાથી અને વાત કરી કે કોઈ પણ સંશોધન આપણે કરવા જઈએ ત્યારે એની આપણે શું કરવી પડે છે, એક પૂર્વધારણા કરવી પડે છે. અને જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે તો એની એક પૂર્વધારણા ઘટવી ખૂબ જ જરૂરી છે કે શું મારા સંશોધનના અંતમાં મને આવું પરિણામ મળશે કે નહીં મળે. તો તેના માટે પૂર્વધારણા કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ લખ્યું છે પ્રયોગની રૂપરેખા બનાવી. તો આપણે આપણી સમસ્યાઓ તો શોધી લીધી, આપણે એના સાહિત્ય પણ વાંચી લીધું અને આપણે પૂર્વધારણા પણ ઘડી લીધી. તો હવે આપણે શું કરશું, આપણું જે સંશોધન છે એની રૂપરેખા બનાવવી પડશે. એનું શું કરવું પડશે, રિસર્ચ ડિઝાઇન કરવી પડશે. એટલે કે હવે હું કયા કયા સ્ટેપ લઈશ અને કેવી રીતે સ્ટેપ લઈશ, એમાં મારે શું ખર્ચો થશે, કઈ વસ્તુ જોશે, એ બધાની આપણે શું કરશું, એક રૂપરેખા બનાવી દઈશું અને એ પ્રમાણે સંશોધન આગળ વધશે. ત્યારબાદ છે ડેટા એકત્રિત કરવો અને તેનું વિશ્લેષણ કરવું. હવે અહીંયા અગત્યનું છે ડેટા એકત્રિત કરવો. જ્યારે આપણે કોઈ એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ડેટા ખૂબ જ અગત્યનો છે અને એ ડેટાના માધ્યમથી જ આપણે ફાઇનલ કન્ક્લુઝન મળશે. એટલે કે જ્યારે આપણે લોકો પાસેથી ડેટા મેળવ્યો છે અથવા આપણે કોઈ એક્સપેરિમેન્ટ કર્યો છે તો એની અંદર આપણે શું ડેટા મળ્યો છે તે જાણવો ખૂબ જ જરૂરી છે. જેમ જ પહેલાં મેં તમને કીધું હતું કે COVID-19ની વેક્સિન વિશે, તો જ્યારે પણ સાયન્ટિસ્ટે તે વેક્સિન બનાવી હશે તો જો તેમને કોઈ એનિમલ ઉપર એનો ટ્રાય કર્યો હશે તો એના શું રિએક્શન આવે છે, શું નથી આવતા, શું સાઈડ ઇફેક્ટ છે, બધું લખ્યું હોય અને એ ડેટાનું કેવું હોય, એનાલિસિસ કરેલું હોય અને ત્યારબાદ જ તેને મનુષ્યને આપવામાં આવ્યું હોય. ત્યારબાદ છે ડેટા અને તેનું વિશ્લેષણ કરવું. તો જે રીતે મેં તમને હાલ કીધું કે ડેટા તો મળી ગયો અને તેની શું સાઈડ ઇફેક્ટ છે, શું થાય છે, શું નથી થતું, એની આડઅસરો તે જાણીને
આપણે શું કરીએ છીએ એનું વિશ્લેષણ કરીએ છીએ કે આ દવા લેવાથી આ એનો ફાયદો થશે, આ તેનું નુકસાન થશે. ત્યારબાદ છે તારણો કાઢવા અને પરિણામની જાણ કરવી. હવે આપણે ડેટાનું તો વિશ્લેષણ કરી લીધું, તો એના પરથી આપણે શું તારણો મળે છે તે જાણવું ખૂબ જ અગત્યનું છે. એટલે આપણે છેલ્લે શું કરીએ છીએ, તેના પરથી તારણો કાઢીએ છીએ અને તેના પરિણામોની લોકોને જાણ કરીએ છીએ કે જે મેં આ સંશોધન કર્યું છે તેવા મને આ પ્રકારના પરિણામો મળ્યા છે અને તેની આ પ્રકારની ઇફેક્ટ રહેલી છે, જેથી લોકો તમારું સંશોધન જે છે તે સરળતાથી સમજી શકે અને તેમને ખ્યાલ આવે કે હવે તેમને સંશોધન આ કયા ક્ષેત્રે આગળ વધારવું જોઈએ અને આમાં કઈ ખામીઓ છે અને આને કઈ રીતે આપણે એક્સેપ્ટ કરી અને એનું એડપ્શન કરવું જોઈએ. ત્યારબાદ આપણે જોવા જઈએ તો છે પ્રાયોગિક સંશોધનનું ઉદાહરણ. હવે આપણે જોઈએ ઉદાહરણો જોઈએ. આપણે વાતો તો કરી લીધી કે સંશોધન, પ્રાયોગિક સંશોધન શું છે, કેવી રીતના કરવું જોઈએ, એના સ્ટેપ કયા છે. તો હવે આપણે શું જોઈશું, એના ઉદાહરણ જોઈશું. તો આમાં પહેલું લખ્યું છે નવી દવા માટે ક્લિનિકલ ટ્રાયલ. જે રીતે મેં હમણાં તમને વાત કરી કે આપણે જ્યારે એક્સપેરિમેન્ટલ રિસર્ચ કરીએ છીએ મેડિકલ ક્ષેત્રમાં COVID-19ની વેક્સિન બનાવવા માટે, તો તે લોકોએ પહેલાં શું કર્યું હોય, તેનું ક્લિનિકલ ટ્રાયલ કર્યું હોય અને એ ટ્રાયલના માધ્યમથી એમને ખબર પડે કે શું આ દવા સાચુકલીમાં અસરકારક છે કે નહીં, અને ના હોય તો તેમને શું કરે છે, બીજી કોઈ દવા બનાવે છે. તે જ રીતે ક્લિનિકલ ટ્રાયલ દવા બનાવવા માટે ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ છે જૂથોની સરખામણીના આધારે અસરકારકતા નક્કી કરવી. તો જેમ આપણે પહેલાં વાત કરી, અલગ અલગ જૂથો રહ્યા છે એની શું કરીએ છીએ, આપણે સરખામણી કરીએ છીએ, એની અસરકારકતા નક્કી કરીએ છીએ. અગર બે અલગ અલગ જૂથો ઉપર આપણે કોઈ એક્સપેરિમેન્ટ કર્યું હોય તો કયા જૂથ ઉપર તેની શું અસર થઈ છે અને તેના પરિણામના આધારે તેની આપણે અસરકારકતા નક્કી કરીએ છીએ. જેમ આપણે વાત કરીએ કે એક છોકરાઓનું જૂથ હોય અને એક છોકરીઓનું જૂથ હોય. આપણે કોઈ એક્સપેરિમેન્ટ કર્યું છે છોકરા અને છોકરીઓ ઉપર, તો એ એક્સપેરિમેન્ટની છોકરાઓ પર શું અસર થઈ છે અને છોકરીઓ પર શું અસર થઈ તે જાણી તે નક્કી કરી એની અસરતા કેટલી છે છોકરાઓ પર અને છોકરીઓ પર, તેનું શું કરશું, આપણે નક્કી કરીશું. ત્યારબાદ છે બ્લડ પ્રેશરમાં ફેરફાર અને લક્ષણો માપવા. તો જે રીતે મેં તમને કીધું કે આપણે કોઈ એક્ટિવિટી છે કરાવડાવી હોય છોકરાઓ જોડે અને છોકરીઓ જોઈએ, અને ત્યારબાદ અમુક કલાકો પછી આપણે ચેક કરીએ કે એમના બ્લડ પ્રેશરમાં કેટલો ફેરફાર થયો છે, છોકરાઓમાં શું ફેરફાર છે, છોકરીઓમાં શું ફેરફાર. તો આને પણ આપણે શું કહી શકીએ છીએ, એક એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહી શકીએ છીએ, જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ, પ્રાયોગિક સંશોધન કહીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો LISમાં પ્રાયોગિક અભ્યાસોના ઉદાહરણો શું છે. આપણે બધી સંશોધનની એક્સપેરિમેન્ટલ સંશોધનની વાત તો કરી લીધી, પણ જ્યારે આપણે તેને લાઇબ્રેરી સાયન્સની અંદર આપણે ઉતારવાની વાત કરીએ, તમે જ્યારે સંશોધન કરવા જઈ રહ્યા છો તે દરમિયાન તમારે કેવી રીતના સંશોધન કરવા જોઈએ તેની વાત કરીએ તો તેના અમુક આપણે ઉદાહરણો અહીંયા જોઈએ. તો સૌથી પહેલાં લખ્યું છે વધુ સારી પુનઃપ્રાપ્તિ ચોકસાઈ માટે બે અલગ અલગ શોધ અલ્ગોરિધમની તુલના કરવી. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે લાઇબ્રેરી સાયન્સની અંદર એક્સપેરિમેન્ટલ રિસર્ચ કરતા હોઈએ ત્યારે જે બે અલગ અલગ કોઈ શોધ છે, કોઈ અલ્ગોરિધમ છે, તેની આપણે શું કરીએ છીએ, તુલના કરીએ છીએ. તો તેને આપણે કેવું સંશોધન કહેશું, પ્રાયોગિક સંશોધન કહેશું. તો એનું તમને ઉદાહરણ આપું કે જ્યારે આપણે જોઈએ કે DDC છે અને CC છે, તો આપણે જ્યારે બંનેની કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે આપણે શું કરવા જઈ રહ્યા છીએ, એક્સપેરિમેન્ટલ રિસર્ચ કરવા જઈ રહ્યા છીએ. આપણે શું કરી રહ્યા છીએ, એક એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ કે કઈ રીતનું આપણને આસાન પડે છે. તો આપણે જોઈએ એક જ લાઇબ્રેરીની અંદર આપણે DDCને પણ યુઝ કરીએ અને CCને પણ યુઝ કરીએ, અને જે યુઝર આવે છે તે યુઝરને આપણે બુક શોધવા માટે બંને રીતો બતાવીએ અને તે કઈ રીતથી સરળતાથી બુક સુધી પહોંચી શકે છે તેને આપણે શું કહી શકીએ છીએ, એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહી શકીએ છીએ. આ જ રીતે તમે તમારા સંશોધનની અંદર વિવિધ એક્સપેરિમેન્ટ કરી શકો છો. ત્યારબાદ છે વિદ્યાર્થી સંશોધકો પર માહિતી સાક્ષરતા શિક્ષણ પદ્ધતિઓની અસરકારકતાનું પરિણામ કરવું. તો આમાં કહેવા માંગે છે કે જે વિદ્યાર્થીઓ છે જે સંશોધન કરી રહ્યા છે તેના ઉપર માહિતી ઇન્ફોર્મેશન છે એની સાક્ષરતા લિટરસીના શિક્ષણ પદ્ધતિઓની અસરકારકનું પરિણામ કરવું. તો ઘણા બધા લોકો છે ઇન્ફોર્મેશન લિટરસી ઉપર પોતાના રિસર્ચ કરતા હોય છે. તો આ
એનું જ એક ઉદાહરણ છે કે તમારી પાસે કેટલી ઇન્ફોર્મેશન છે અને જે ઇન્ફોર્મેશન છે તેની તમારી પાસે કેટલી સાક્ષરતા છે તે પણ જાણવું એક શું છે એક્સપેરિમેન્ટલ રિસર્ચ છે. ત્યારબાદ છે ડિજિટલ વિરુદ્ધ ભૌતિક પુસ્તકાલય સંશોધનનો સાથે વપરાશકર્તા સંતોષનું મૂલ્યાંકન કરવું. તો આમાં કહેવા માંગે છે કે ડિજિટલ છે જે લાઇબ્રેરી અને જે ફિઝિકલ છે પુસ્તકાલય લાઇબ્રેરી છે એમાં શું અંતર છે અને જે વપરાશકર્તા છે તેને વધુ સંતોષકારક કયું લાગી રહ્યું છે. જેમ કે હાલ આપણે જાણીએ છીએ કે ડિજિટલ લાઇબ્રેરી ખૂબ વધી રહી છે અને ફિઝિકલ લાઇબ્રેરી પણ તો છે જ. તો યુઝરને કઈ જગ્યાએ વાંચવું ખૂબ સરળ રહે છે, કેવી વસ્તુ એને એક્સેસ કરવી ખૂબ ઇઝી રહે છે તે આપણે જાણવું હોય તો આપણે શું કરશું એક એનું એક્સપેરિમેન્ટલ રિસર્ચ કરવું પડે છે. કેમ? જેમ આપણે પહેલાં અલ્ગોરિધમની વાત કરી, આ કંઈક એ પ્રકારનું જ છે કે બે વસ્તુ છે એમાંથી એમને કઈ યોગ્ય લાગે છે અને ભવિષ્યમાં કઈ જગ્યાએ આપણે કામ કરવું જોઈએ તેનો પણ ખ્યાલ આ રિસર્ચથી આવે છે. ત્યારબાદ છે સંશોધન શોધ ક્ષમતા પર વિવિધ મેટાડેટા સ્કીમાની અસરનું મૂલ્યાંકન કરવું. તો આપણે મેટાડેટા જાણીએ છીએ ડબલિન કોડને એ રીતે. તો જે જુદા જુદા મેટાડેટા રહ્યા છે એ સંશોધન છે જે શોધ કરતા છે તે શોધ કરે છે તો તે સમયે તે લોકોને કેવી રીતે ઇઝીલી ઇન્ફોર્મેશન મળી જાય છે તેનું શું કરવાનું કહે છે મૂલ્યાંકન કરવાનું કહે છે. જેમ કે તમે કોઈ સંશોધન કરવા જઈ રહ્યા છો અને તમારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો ઇન્ફોર્મેશન તમને ક્યાંથી મળશે? તેના પાછળ રહેલા મેટાડેટા ઉપરથી મળશે. તો મેટાડેટા કઈ રીતે રાખેલો છે, કઈ રીતે રાખવો જોઈએ અને શું હાલ જે પરિસ્થિતિમાં મેટાડેટા છે તેનાથી રિસર્ચરને મદદ થઈ રહી છે કે કોઈ તકલીફ પડી રહી છે કે મેટાડેટાને સુધારવાની જરૂરત છે, આ બધું આપણે કેવી રીતના જાણી શકીએ છીએ? એક્સપેરિમેન્ટલ રિસર્ચથી. આપણે જ્યારે એક એક્સપેરિમેન્ટ કરીએ છીએ મેટાડેટા ઉપર જાણવાનો પ્રયાસ કરીએ છીએ, લોકો દ્વારા એના રિવ્યૂ લઈએ છીએ ત્યારે આપણે તેની ખબર પડે છે. તો જે રીતે આપણે પહેલાં વાત કરી હતી કે આમાં આપણે ચલ બદલી શકીએ છીએ, તો જ્યારે આપણે મેટાડેટા માટે આપણે જાણવું હોય તો આમાં પણ આપણે યુજીના સ્ટુડન્ટ, પીજીના સ્ટુડન્ટ, પીએચડીના સ્ટુડન્ટ, ટીચર્સ, નોન ટીચિંગ ફેકલ્ટી આ બધાને આપણે શું કરીએ છીએ ચલો તરીકે બદલીને ચેક કરી શકીએ છીએ કે કોના માટે મેટાડેટા કેવી રીતના ઇઝી છે અને કઈ રીતે અઘરું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો LISમાં પ્રાયોગિક સંશોધનનું મહત્ત્વ. હવે આપણે જોયું કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ તો આપણે કરી શકીએ છીએ લાઇબ્રેરી સાયન્સમાં, તો તેનું મહત્ત્વ શું રહેલું છે આપણા લાઇબ્રેરી સાયન્સની અંદર તે જોઈએ. તો સૌપ્રથમ લખ્યું છે નવી લાઇબ્રેરી ટેકનોલોજી અને સૂચિબદ્ધ સિસ્ટમોના વિકાસ અને મૂલ્યાંકનમાં મદદ કરે છે. જે રીતે જ આપણે એક્સપેરિમેન્ટલ રિસર્ચની વ્યાખ્યામાં જોયું હતું કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ શું છે? એક્સપેરિમેન્ટલ રિસર્ચ એ કોઈ પણ વસ્તુ શોધવા માટેની એક કળા છે. તો જ્યારે આપણે લાઇબ્રેરીની વાત કરીએ, આજે ટેકનોલોજીના જમાનામાં લાઇબ્રેરીની વ્યાખ્યા બદલાઈ રહી છે, ડિજિટલ લાઇબ્રેરી જે મેં તમને જણાવ્યું હતું, તો તે રીતે જ આપણે લાઇબ્રેરીની અંદર નવું શું કરી શકીએ છીએ અને નવી કેવી કેવી સિસ્ટમો છે જેને આપણે એક્સેપ્ટ કરીએ તો આ લાઇબ્રેરી સાયન્સ આગળ વધી શકે છે અને યુઝરોને લાઇબ્રેરીનું યુઝ કરવો ખૂબ આસાન બની શકે છે. ત્યારબાદ બીજું છે વપરાશકર્તા માહિતી પુનઃપ્રાપ્તિની અસરકારકતામાં સુધારો કરે છે. જ્યારે આપણે વાત કરીએ ઇન્ફોર્મેશન રિટ્રાઇવલની વાત કરીએ તો જ્યારે પણ કોઈ ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરે છે તો તે કઈ રીતને સરળતાથી પોતાનો સમય બચાવીને અને વધુ સારી રીતે મેળવી શકે છે તે આપણે આ એક્સપેરિમેન્ટલ રિસર્ચ દ્વારા જાણી શકીએ છીએ. ત્યારબાદ છે ડિજિટલ લાઇબ્રેરી સેવાઓ અને સંશોધન વ્યવસ્થાપનને ઓપ્ટિમાઇઝ કરવામાં મદદ કરે છે. જેમ જ મેં પહેલાં તમને કીધું હતું કે હાલ હવે લાઇબ્રેરી કેવી થઈ ગઈ છે? ડિજિટલ થઈ ગઈ છે. તો જે ડિજિટલ લાઇબ્રેરીઓ છે તેમાં કેટલી સેવાઓ રહેલી છે અને તે રિસર્ચમાં ઓપ્ટિમાઇઝ કરવામાં કેવી રીતના મદદરૂપ થઈ શકે છે તેની માહિતી આપણે મળે છે. એટલે કે આપણે કહીએ તો લાઇબ્રેરી સાયન્સની અંદર કંઈક નવું બનાવવું અને જે ઓલરેડી છે તેને કેવી રીતના સુધારવું તે માટે સૌથી મદદરૂપ કયું થાય છે? પ્રાયોગિક સંશોધન થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો LISમાં પ્રાયોગિક સંશોધનમાં પડકારો. તો સંશોધનની તો આપણે વાત કરી લીધી, પરંતુ લાઇબ્રેરી સાયન્સની અંદર પ્રાયોગિક સંશોધન એટલે કે એક્સપેરિમેન્ટલ રિસર્ચના પડકારો કયા રહેલા છે તેની આપણે વાત કરીએ તો પ્રથમ લખેલું છે વપરાશકર્તા એક્સેસ અથવા ડેટામાં ફેરફાર કરવામાં નૈતિક મુદ્દાઓ. તો સૌથી મોટી વસ્તુ લાઇબ્રેરી સાયન્સમાં એ છે આપણા માટે
કે જે વપરાશકર્તા છે શું તેના પાસે તેનો એક્સેસ છે કે નહીં. આપણે જેમ કે કોઈ એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા હોય કે સ્કૂપસ ઉપર કરવા જઈએ કે વેબસાઇટ્સ ઉપર કરવા જઈએ, પરંતુ શું તે વપરાશકર્તા છે તેની પાસે તેનો એક્સેસ છે કે નહીં તે પણ જાણવું ખૂબ જરૂરી છે. આપણે વિદ્યાર્થીઓ પર રિસર્ચ કરવા જઈએ સ્કોપસ વિશે, પરંતુ એમની પાસે એક્સેસ જ ના હોય અને એમને ક્યારેય ખ્યાલ જ ના હોય કે સ્કોપસ શું છે, તો આપણે શું છે આપણું પરિણામ સારું મળતું નથી. એટલે કે એક્સેસ દરેક પાસે હોવો ખૂબ જરૂરી છે. ત્યારબાદ છે વાસ્તવિક વિશ્વ પુસ્તકાલય પર્યાવરણ ચલોને નિયંત્રિત કરવામાં મુશ્કેલી છે. તો આ એક એવી વસ્તુ છે જે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે આપણે ચલોની અદલા બદલી કરી શકીએ છીએ, પરંતુ આપણે જ્યારે પુસ્તકાલય લાઇબ્રેરી સાયન્સની વાત કરીએ છીએ ત્યારે તેમાં રહેલા જે ચલો છે તેને નિયંત્રણમાં કરવા કેવા છે, ઘણા મુશ્કેલ છે. જેમ કે આપણે ડિજિટલી બી વાત કરીએ અને ફિઝિકલી વાત કરીએ. ડિજિટલી આપણે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કોઈ ડેટા કોઈ URL ઉપર અમુક સમય માટે હોય છે, ત્યારે અમુક સમય પછી તે ડેટા ત્યાંથી કેવો થઈ જાય છે, નીકળી જાય છે. પરંતુ આપણે જ્યારે આપણું એક્સપેરિમેન્ટલ રિસર્ચ ચાલુ કર્યું હોય ત્યારે આપણે જોઈએ છીએ કે ત્યાં ડેટા છે, પરંતુ અમુક સમય પછી ત્યાં ડેટા હોતો નથી. તેથી શું થાય છે, સમય વેડફાય છે અને જે આપણી માહિતી છે તે અધૂરી રહી જાય છે ત્યાંથી ને. ત્યારબાદ છે મર્યાદિત ભંડોળ અને તકનીકી સંસાધનો. તો જેમાં આપણે વાત કરીએ તો આપ સૌ જાણો છો કે લાઇબ્રેરીની અંદર બજેટની કેવી રહેલી છે, બહુ મોટી સમસ્યા રહેલી છે. એટલે કે સૌથી મોટો પડકાર તો શું છે આપણા માટે, લાઇબ્રેરીના બજેટનો છે. જ્યારે લાઇબ્રેરી અને કોઈ બીજી એવી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં રિસર્ચ કરતી હોય છે, તો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જે પણ ભંડોળ હોય છે તે પૂરું તેમના રિસર્ચમાં ઉપયોગ થાય છે, પરંતુ લાઇબ્રેરીમાં એવું નથી હોતું. લાઇબ્રેરીમાં ઘણી વસ્તુ રહેલી છે જેના કામ માટે પુસ્તક ખરીદી, જે ફર્નિચર ખરીદવાનું છે, બિલ્ડિંગ બનાવવાનું છે, મેન્ટેનન્સ કરવાનું છે, સર્વર ખરીદવાનું છે, તેમાં પણ ભંડોળનો ઉપયોગ થાય છે. અને જે બાકી રકમ રહેલી છે એ નાની એવી અમાઉન્ટનો ખાલી રિસર્ચની ઉપર ઉપયોગ થાય છે. અને ત્યારબાદ છે તકનીકી સંસાધનો, જે ટેકનિકલ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ છે તે પણ લાઇબ્રેરીમાં એટલા પૂરતા નથી કે જેના માધ્યમથી કોઈ મોટી એવું સંશોધન કરી શકીએ. જેમ કે મેં વાત કરી, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પાસે મોટા મોટા ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના માધ્યમથી તે લોકો ટ્રાય એન્ડ એરર અને ફિક્સિંગ કરી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણે આટલું શીખ્યા એમાંથી આપણે શું સારાંશ મળે છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કારણ અસર સંબંધોને સમજવા માટે પ્રાયોગિક સંશોધન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો જે રીતે મેં વાત કરી કે કોઈ પણ વસ્તુ છે જે ભૂતકાળમાં પણ બની ગઈ છે, ત્યાં પછી આપણે ભવિષ્યમાં એને બનાવવા માંગીએ છીએ, તે ભવિષ્યમાં અગર આપણે એને બનાવવા માંગતા હોય તો તેની નવી વસ્તુ શોધવા માટે સૌથી વધુ ઉપયોગી શું છે, એક્સપેરિમેન્ટલ રિસર્ચ. અને જે ભૂતકાળમાં થઈ ગઈ છે શું તે આજના સમયમાં પણ તે રીતે જ લાગુ પાડી શકાય કે ના પાડી શકાય, તેનું કારણ અને તેની અસર જાણવા માટે સૌથી ઉપયોગી શું બને છે, પ્રાયોગિક સંશોધન બને છે. ત્યારબાદ છે તે પૂર્વધારણાઓનું પરીક્ષણ કરવા માટે વ્યવસ્થિત નિયંત્રિત પદ્ધતિનો ઉપયોગ કરે છે. જે રીતે જ આપણે સૌ પહેલાં વાત કરી હતી કે એક એક્સપેરિમેન્ટલ રિસર્ચ કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ, પૂર્વધારણા હોવી જોઈએ. તો હવે એ પૂર્વધારણા છે એનું આપણે શું કરવા જઈ રહ્યા છીએ, પરીક્ષણ કરવા જઈ રહ્યા છીએ. તો આ પરીક્ષણ દરમિયાન આપણે એક વ્યવસ્થિત પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. જે રીતે મેં તમને કીધું હતું, આપણે શું કરવું પડે છે, એક રિસર્ચ ડિઝાઇન કરવી પડે છે કે આ સ્ટેપ કરીશ છે એના પછી આ સ્ટેપ કરીશ, આ સ્ટેપ કરીશ, તો ફાઇનલ હું મારા કન્ક્લુઝન સુધી પહોંચીશ. તે માટે શું છે, એ પૂર્વધારણાનું પરીક્ષણ કરવા માટે વ્યવસ્થિત પદ્ધતિનો આપણે શું કરીએ છીએ, આની અંદર ઉપયોગ કરીએ છીએ. પછી આપણે જોયું કે સૌથી વધુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ક્યાં ઉપયોગમાં આવે છે, તો વિજ્ઞાન, દવા, મનોવિજ્ઞાન, શિક્ષણ અને વ્યવસાયમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે આપણે જોઈએ જે પ્યોર સાયન્સ છે, પ્યોર સાયન્સની અંદર એક્સપેરિમેન્ટની વેલ્યુ ખૂબ ઊંચી રહેલી છે. એટલે કે રિસર્ચના ક્ષેત્રે બહુ એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે દવા, જે મેડિસિન, જેમાં મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ દવા બને છે ત્યારે તેનું શું છે, એક્સપેરિમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. તે રીતે મનોવિજ્ઞાન, શિક્ષણ અને વ્યવસાયમાં લોકો આ રિસર્ચનો ઉપયોગ કરતા હોય છે. તો મને લાગે છે આજ વિદ્યાર્થીઓ આપને ઘણું બધું જાણવા મળ્યું હશે, અને છતાંય હજી જો આપના મનમાં કોઈ સમસ્યા રહી ગઈ હોય અને આ ટૉપિક ઉપર તમે વધુ જાણવા માંગતા હોય તો હવે પછીની સ્લાઇડમાં મારું ઈમેલ આઈડી આવશે. તે ઈમેલ આઈડી પર તમે મેલ કરીને તમારા મનમાં જે પણ પ્રશ્ન થાય છે તે પ્રશ્ન પૂછી શકો છો. અને
હું મારાથી બનતો સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન આવી શકે અને હું તમને મારા ઈમેલ આઈડીના માધ્યમથી ઉત્તર આપીશ. તો બીજા એક નવા સરસ મજાના ટોપિક માટે તમે હવે મને રજા આપો. આભાર અને ફરી મળીશું. स्वाध्यायः